સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ નિત્ય નિરંજનાંતરયામી રહો નિરંતર અંતરમાં સમતા મારમતા રાજેશ્વર દીઠા નહીં દેશાંતરમાં સમય સમય તુજ ચરણ કમળની છત્ર છાય ઉર છાઈ રહો નિષ્કારણ કરુણાને કથની વચન વિશે ન સમાયાઓ નિષ્કારણ કરુણાને કથની વચન વિશે ન સમાયાઓ. ગયા સમાગમમાં આપણે જોયું કે બાહુબલી વિચારે છે કે આ જમીનના ટુકડા માટે મોટા ભાઈનો અવિનય કરીને લડાઈ કરીને મારે આવું રાજ ભોગવવું નથી, છોડી દેવું જોઈએ આ બધું. ચિત્તે ચિંતરે બાહુબલી હવે હું લઘુ ભ્રાતા તોય ભૂમિ માટે રે ભાઈ હરાવ્યો મુત્સમ અધમ ન કોઈ. બહુ ભૂલ થઈ ગઈ ગયા તમારી. ભુજબલ મારું રે આ નહીં કામનું રાજ્ય મને હો ત્યાજ્ય કોણે કોણે રે ભૂમિ નથી ભોગવી તૃણસમ સામ્રાજ્ય બધાએ ભોગ્યું છે કે આ ભોગ એના પહેલાં બધું જ હતું આપણી આગળ. અત્યારે એવો કોઈ દુનિયાવી વૈભવ નથી કે આપણી પાસે પહેલાં ન હોય. આ હવે ઓછું છે એનું દુઃખ છે અને છે એનું સુખ નથી. એટલે જીવ આવો નવો તરસ્યો ને ભૂખ્યો જ રહેવાનો છે એનું સુખ નથી અને નથી એનું દુઃખ છે એટલે જીવ તરસ્યો ને ભૂખ્યો રહેવાનો છે. અત્યારે આપણને કોઈક કહે કે આના પહેલાંના ભવે તમે દેવલોકમાં હતા અને એના પહેલાં ભવે મનુષ્ય હતા ત્યારે તમારે 8 બંગલા અને 10 મર્સિડીઝ કરતાં સારી ગાડી હતી ત્યારે બીજી ગાડી હતી. હમણાં હવે મર્સિડીઝ પછી શોધાશે ત્યારે આવશે સોનાના એન્જિનવાળી. અત્યારે શું મહત્વ હવે? કંઈ મહત્વ જ નહીં ને એનું. અત્યારે સાયકલના ઠેકાણા નથી, તમે ગાડીની ક્યાં વાત કરો છો? એમ જ થાય ને. એટલે એને આ બહુ પૂરતું જ છે, બીજું કંઈ છે જ નહીં. બસ એટલું જ. એનો સંસાર આખો એના વિભાવમાં આટલામાં જ સીમિત છે કે આના આગળ કાંઈ નહોતું અને પછી કાંઈ નહીં હોય. બસ આટલું જ. આ ભોગવી લઉં, જેટલું ભોગવાય એટલું ભોગવી લઉં. આ ભોગવામાં એ પોતે ભોગવાઈ જાય છે અને સંસાર એનો ચાલુ રહે છે, એને ખબર પડતી નથી. એટલે કહે છે કે ભૂંડા મોતેરે વિષદય મારતા ભાઈ પિતા કે પુત્ર રાજ્યો માટે રે રણ રુધિરે પૂરે સહે નરક આદિ અમૂત્ર. લોકો નરકે જાય છે કે લોહીની નદી વહેડાવીને રાજ માટે આવું કરે છે, લડી મરે છે બધા. પાંડવો અને કૌરવો ભાઈ જ નહીં આમ તો. એવું જ અહીંયા તાતે ત્યાગ્યું રે જે દુઃખ જાણીને તેમાં સુખ હોય શું? ઋષભનાથ ભગવાન તાત એટલે પિતાએ આ છોડ્યું છે એટલે નક્કી આમાં સુખ હોય જ નહીં. જો આમાં સુખ હોત તો ભગવાન જાય જ શા માટે ત્યાગીને જંગલમાં? તાતે ત્યાગ્યું રે જે દુઃખ જાણીને તેમાં શું હોય સુખ? સમજાય છે. ગમે છેલ્લે જગ્યા ત્યાંથી સવાર સમજી ગયા ને, ગઈ ગુજરી ભૂલી જવાની, જગ્યા ત્યાંથી પ્રભાત. આજે પહેલો દિવસ. હવે મૃત્યુ મુખરે સકળ જગ આ પડ્યું દેખે ના નિજ દુઃખ. કે આખું જગત મરવાનું તો નક્કી છે, આંખે જોઈએ છે ને. અનુભવની વાત છે, શાસ્ત્ર વાંચ્યા વગર કે બધા મરે છે, આડોશી પાડોશી સગા સંબંધી મિત્રો બધા. આને પૂર્ણ પ્રતિજ્ઞા જાણે હું મરવાનો જ નથી. અનુભવની વાત છે એની. કેટલાની સાદડીમાં ગયો છે, સ્મશાનમાં બાળવાઈ ગયો છે, હારે હોસ્પિટલમાં તો કેટલી વાર ગયો હોય. સત્સંગ મૂકીને જાય તો હોસ્પિટલમાં ખબર કાઢવા, નહીં તો પછી પોતે પડે ત્યારે ઓલો ન આવે ને પાછો. કેટલું બફમ ચાલી રહ્યું છે આમાં. સુખ શું હોય કે એમ વિચારીને પ્રગટ વધે હવે ખમાવું એ ભ્રાત. ભરત કે ભાઈ હું તારી માફી માગું છું, તમે તમારો મોટા ભાઈ છો. અવિનય રોષે રે બહુ આદર્યો હું જય સેવું રે તાત. કે હું પિતા પાસે જાઉં છું, એની આજ્ઞામાં રહીશું, તમારી હું માફી માગું છું. મોટા ભાઈને કહે છે. નપતી વૃષ્ટિ રે ફરી દેવો કરે વંદે સૌ એક સાથ. ભત્તેશ્વર રે આગ્રહ કરી કહે તમે થયા નૃપ નાથ. આકાશમાંથી દેવ લોકોએ ફૂલની વૃષ્ટિ કરી અભિનંદનની. ભરત ચક્રવર્તી કહે છે કે તમે રાજા, હું નહીં, તમે જીત્યા છો, હું ક્યાં જીત્યો છું? કે હવે એને વેરે ગયો, નિમિત્ત મળ્યું ને. ના, તમે જીત્યા છો, બધા આખી દુનિયાને ખબર તમે જીત્યા, હું હાર્યો. એ તો તમે રાજ કરો, હું જંગલમાં જાઉં. બાહુબલી કે મેં નક્કી જ કર્યું છે, મેં તો નિયમ લઈ લીધો છે.
કે મેં આ ભૂલ કરી અને પ્રાયશ્ચિત મારે જ આવું છે. હું તો હાર્યો સૌની સમક્ષ પરિભવ દૂષિત રાજ્ય કે હું રાજ કરું, આ તો હારેલાનું રાજ કહેશે લોકો કે તમે જીત્યા છો, તમે રાજ કરો તો શોભશે કે હું તો હાર્યો સૌની સમક્ષ, બધા સાક્ષી છે, દેવ લોકો સાક્ષી છે, લોકો સાક્ષી છે, બધા સૈનિકોને બધાને ખબર છે કે હું તો હાર્યો જ છું. પરિભવ દૂષિત રાજ ન રૂચે કરવું ચક્રી તમે ખરા ખમજો મુજ અપરાધ કે તમે ખરા ચક્રવર્તી જો, હું નહીં કે તમે રાજ કરો કે પડતા જીલો રે કરુણા કરી તમે, નહીં તો મૃત્યુ જ થાત કે જો તમે પડતો હતો ત્યારે પકડ્યો ન હોત મને બોલની જેમ તો હું ત્યારે જ મરી ગયો હોત. તમે જ મને બચાવ્યો છે, તમે મારા જીવનદાતા છો. ચક્ર આદિ નારે રક્ષા કરી શકે દીધું જીવન સાક્ષાત કે ચક્ર તો હતું જ મારી આગળ, ચક્રે ક્યાં મને બચાવત, તમે બચાવ્યો મને, મારે આ નહીં જોઈએ કે તમે જ કરો. પૂરી અયોધ્યા રે ચાલો હવે તમે કરી રાજ્યાભિષેક, શિરે તમારે મુકટ મૂકીશું લઈશ પછી સાધુ ભેખ કે હું ચક્રવર્તી તરીકે તમને નિમિષ રાજ્યાભિષેક કરીશ ને હું સાધુનો ભેખ લઉં છું. હવે માને બાહુબલી ક્ષત્રિયના બચ્ચા એને હાથ ઉપર નક્કી કરી લીધેલું કે આ હવે પંચમુષ્ટિ લોચ કરવા માટે જ હાથ કામ આવે. હવે મુઠ્ઠી ઉગામી એમને એમ ક્ષત્રિયની મુઠ્ઠી પાછી ન ફરે એટલે વાળ ખેંચી નાખું કે હું જ લોચ કરીને જાઉં છું. હવે કપડા ફેંકીને સર્વસંગ પરિત્યાગ કરીને હું રાજ્યમાં ન આવું કે એ સાંભળતા રે બાહુબલી વધે બાળ લીલા છે યાદ. હે મોટા ભાઈને કહે છે કે તમે ભૂલી ગયા આપણે નાના હતા ત્યારે રમતા, ત્યારે હું જીતી જતો. આ તો રમત કહેવાય કે અત્યારે આ રમત જ થઈ ગઈ. એમાં રમતમાં સાચું માનવાનું હોય? આખો સંસાર રમત જ છે, કાંઈ સાચું છે જ નહીં. ખાધું પીધું ને તારા જ કર્યું. આ ભવે ભવ, આ ભવાયાની રમત ચાલે, આપણે બધા ભવાયા છીએ. ભૂત લેગો કૌતુક કરે કર્મો કા ઉત્પાત. ઓલું 2 કલાકનું નાટક હોય, 1 કલાકનું હોય, 3 કલાકનું હોય. આ નાટક જ છે 5, 15, 50 વર્ષનું. ભવે ભવથી આ ભવાયા શબ્દ જ ભવ ઉપરથી આવ્યો છે. આપણે હલકો શબ્દ ભવાયા, આપણે બધા ભવાય જ છીએ. ભવ શબ્દ ઉપરથી ભવાય શબ્દો છે, ભવાઈ કરીએ છીએ આપણે. પરણે હસે પછી દુઃખી થાય, રડે, રીસાઈ જાય, પછી મનાવે પાછા. નાટકમાં કેમ કરે ઓલી નટ રીસાય, નટડી રીસાઈ જાય નટ મનાવે ને, અહીંયા એવું જ થાય જ ને. પછી માની જાય ઓલી, પાછું બીજો સોમવાર આવે એટલે પાછી રીસાઈ જાય. શુક્રવારથી શરૂ કરે, રવિવાર સોમવારથી પછી મનાઈ જાય. રજા ન બગાડવી હોય તો બધું માનવું પડે. ભવાઈ કરે છે, નાટક જ ચાલે છે બધા. અલગ અલગ હોય, કોઈને પૈસાનું નાટક હોય, કોઈને વિષય વાસનાનું હોય, કોઈને પુત્રનું હોય, એવું ચાલે છે. તમે સાંભળતા રે બાહુબલી વધે બાળ લીલા છે યાદ. ઉછાળી હું રે ઝીલતો આપને ધરો ને કાંઈ વિષાદ કે આવું પહેલાં આપણે નાના હતા ત્યારે રમતા તો આ રમત જ ગણો ને. ભૂલી જાઓ ત્યારની રમતમાં તમને આવો ગુસ્સો આવતો હતો કે આવું થતું વૈરાગ આવતો હતો. તો હવે તમે મને રાજ આપી દો છો કે આ રમત જ હતી આપણી કે તમારી મારી વચ્ચે ન હારજીત સગળું માનો ફોક બાળક બુદ્ધિ મારી વિચારી દ્યો પૂજે તમને ત્રિલોકે. તમે ચક્રવર્તી છો, 3 લોક પૂજે છે તમને. મારી તો બાળક બુદ્ધિ હતી એટલે હું લડાઈ કરવા આવ્યો મોટા ભાઈ તારા. ભૂલી જાઓ તમે, આવા રમત જ સમજો ખાલી. જેણે દીધું રે તેને જ આપવું રાજ્ય જો ભાષે દોષ. વિષમ લાગે રે ભોગો મને બધા આપ ઉપરના રોજ. મને તમારા ઉપર કંઈ ગુસ્સો નથી આવ્યો કંઈ, પણ હવે મને આ બધું ઝેર જેવું લાગે છે કે એટલે હું દ્વેષ કરીને નથી ભાગી જતો કાંઈ, પણ મને ખબર પડી કે આ ખોટું છે. હવે મારા રાજ જોતું નથી કાંઈ. આવું ધના શાલીભદ્રમાં થાય છે. શાલીભદ્રે નક્કી કરી લીધેલું. શ્રેણિક રાજાની બી લાંબી કથા છે ને. અરે આ રાજા આવે છે ઘરે ત્યારે કે રોજ એક પત્ની છોડી દઈશું. એટલે શાલીભદ્રની બેન એ ધનાની પત્ની નવડાવતી હતી સુભદ્રા. આંખમાંથી આંસુ પડે છે એટલે નવડા તો ઠંડુ પાણી હોય ને, તો ગરમ ટીપું આવ્યું. એટલે ધના કે આંસુ, આંખમાં આંસુ કેમ? તો કે મારો ભાઈ રોજ એક પત્ની છોડીને 32 દિવસમાં તો સંસાર છોડી દેવાનો છે. તો કે હજી કાળ ઉપર આટલો બધો વિશ્વાસ છે તારા ભાઈને કે રોજ એક છોડશે, 32 દિવસ જીવવાનું છે એમને, માથે કોપી રહ્યો કાળ, તને આટલો બધો વિશ્વાસ છે? તો કે એને તો બધી તારથી એકે છૂટે છે. નવડતા કહે છે ત્યારે તો પ્રેમ કરતા હોય ને એટલે એમ થાય ને. આ ઉઠ્યો કે પહેલે ભીને પંચીએ કે લે છોડી દીધું. પછી તો મનાવે છે કે હું તો જોક મારતી હતી કે આમાં આટલો ગુસ્સો. મને તારો ઉપર દ્વેષ નથી કે હવે મને સાચું સમજાણું છે કે તું નિમિત્ત બની, તને નમસ્કાર કે
કે મારો ભાઈ તો રોજ એક તમારે તમે 8 જ છે, એને તો 32 છોડવાના છે, તમારે 8 છે તોય નથી છોડી શકતા તમે. કે આ લે, નાતા નાતા ઉઠી ગયા પંચું પહેરીને કે જાઉં છું. ઉતાર શાલીભદ્રને બૂમ મારે છે, 7મે મળે હતા કે કેટલા દિવસ ખમવું છે. ધનાને શાલીભદ્ર પોતાનું કંઈ હતું જ નહીં. આ મનાવે છે બધી સુભદ્રા કે હું તો એમ જ બોલી, દાંડી છું હું, એટલે તમારે મારું સાચું મને તારી ઉપર કંઈ દ્વેષ નથી થયો. હવે મને વૈરાગ આવ્યો છે અહીંયા, કંઈ મને તમારી ઉપર કંઈ દ્વેષ નથી આવ્યો. હવે મને વૈરાગ આવ્યો છે કે આ રાજ માટે આવું ફરી વાર થશે આવું. આ જોઈએ નહીં, આ ઝેર છે સંસાર. સમજાઈ ગયું. જેણે દીધું આપણને કોણે આપ્યું છે રાજ, એને આપી દે કે ભગવાને આપ્યું છે ને, તો ભગવાનને તન સે મન સે ધન સે સબ સે, હવે એને અર્પણ થઈ જવું છે મારે. કે જેણે આપ્યું દીધું રે તેને જ આપવું રાજ, જો ભાષે દોષ વિષમ લાગે રે ભોગો મને બધા. આપ ઉપર ના રોષ, મને આ બધા કર્મ ખરાબ છે, તમે ખરાબ નથી કાંઈ. હવે મને તમારા ઉપર કંઈ નથી પહેરતો, એ તો રમે આપણે ખાલી. તમે રાજ કરો, ત્રિલોક તમને પૂજે છે કે હું જાઉં છું. ભરતેશ્વરે સમજાવી મંત્રીઓ અયોધ્યા તેડી જાય, વનમાં ચારે બાહુબલી હવે કેવળી બનવા ચાહાય. બધા મંત્રીઓ મનાવે છે કે વાત બરોબર કરે છે, તમે આવો, આ નિયમ જ છે, તમે ચક્રવર્તી થવાના જ છે, નામકર્મ લઈને આવ્યા છે, રાજ્ય બેઠા વગર કેવી રીતે મોક્ષે જવાય. બધા સમજાવે છે એને, બાહુબલી સમજાવે છે, પછી માની ગયા, અયોધ્યા જાય છે. અને આ બધું બાહુબલી હવે કેવળી થવું છે, એટલે એ ઉપડ્યા. અહીંયા રાજ્યાભિષેક કરવો છે, એને તે મોક્ષનું રાજ જોઈએ છે, એટલે 2 જણા રાજ લેવા માટે ગયા. એક કેવળ જ્ઞાનનું મુક્તિનું રાજ લેવા, અને એક રાજ્યાભિષેક કરવા માટે જાય છે. કૈલાસે તેરે પથ્થર સમા ઉભા, કાયોત્સરે અકમ, ઠંડી વર્ષારે તડકો સદા સહે, તપ તપતારે મહંત, જાગોરે જીવો મોહ કરો પરો. પથ્થરની જેમ ઉભા રહ્યા, ખડગની જેમ અડોલ, આસનને મનમાં ને ક્ષોભતા, પરમ મિત્રનો જાણે પામ્યા યોગ રે. કુપોલદે લખ્યું છે ને, એવો અપૂર્વ અવસર આવી ગયો બાહુબલી. ઊભા છે કે વરસાદ ધોધમાર આવે હલ્લેદની કાવસદમાં, ઠંડી કડકડતી કાવસદમાં, ગરમી કાવસદમાં. પછી તો શાસ્ત્રમાં બધી વાત છે, પંખી માળા કરે છે બધા એના વાળને દાઢીમાં. અને બાહુબળ, એટલી મોટી કાયા, 2 પગ વચ્ચે. બપોર તડકો હોય ને, ભેંસને પાડા આરામ કરે છે, છાયો હોય ને પડછાયો પડે ને, હલતા જ નથી. પછી તો અલંકારિક ભાષામાં હોય ને બધું, સામેવાળાને ખબર પડે, ડાભની અણી ઘાસ ઉગે આર પાર પગમાંથી, હલતા જ નથી. ઋષભ સમીપે વિચાર જેવા હતો, પણ પકડે દુષ્ટ માન, કે હું ભગવાન પાસે જ જાઉં. નક્કી તો કહે છે કે હું જાઉં છું, પિતા આગળ જઈને એને શરણે રહીશું. પણ વિચાર આવે છે, જૈનમાં નિયમ એ છે કે જેણે દીક્ષા પહેલાં લીધી હોય ને એ સિનિયર કહેવાય. એને પછી દીક્ષા લે, ભલે ઉંમરમાં મોટા હોય, પૈસા વધારે હોય, ભણેલા વધારે હોય, શાસ્ત્રે વધારે જાણતા હોય, પણ પહેલાં દીક્ષા લે એ સિનિયર કહેવાય, એને નમસ્કાર કરવો પડે. પણ પછી એવો જૈનમાં નિયમ છે કે કેવળ જ્ઞાન થઈ જાય પછી કેવળીને નમસ્કાર ન કરે, કેવળી તીર્થંકરને નમસ્કાર ન કરે, સમવસણમાં જાય તો એમ જ બેસી જાય, બોલે નહીં કાંઈ. તીર્થંકર બોલતા હોય ત્યારે પણ એવો નિયમ છે. ષષ્ઠી શતક ને 10 વૈકાલિકના ટીકામાં આવે છે આ, કે કેવળીને નમસ્કાર ન કરે, અને કેવળી તીર્થંકરને નમસ્કાર ન કરે. એટલે કે મારે નાના ભાઈને નમસ્કાર કરવો પડશે, એ તો બધા સિનિયર છે દીક્ષા પર્યાય, એટલે હજી માન રહી ગયું છે આવું. ઋષભ સમીપે વિચાર જેવા હતો, પણ પકડે દુષ્ટમાં, નમવું પડશે રે નાનાય ભાઈને, મુનિ નિયમો બળવાન, જાગોરે જીવો મોહ કરો પરો. કે આ નિયમ તો પાળવો જ પડશે મારે, કાં તો અવિનય થાય બધા સાધુનો, તો એ તો કરાય નહીં. દીક્ષા લઈને સેવા કરવી પડે, વૈયા વચ્ચે કરવી પડે મોટા સાધુની. એમાં એવું છે, માંદા પડે ને ચાલી ન શકે ને તો ખભે બેસાડવા પડે, થાકી જાય. નાના સાધુ એવા નબળા હોય તો 2 સાધુ ખભે બેસાડે. વ્હીલચેરની વ્યવસ્થા નથી શાસ્ત્રમાં, વ્યવસ્થિત છે બધું લખાણ. ઉપાડવો પડે, સામાન તો ઉપાડવો પડે. કુપોલદેવે પરમાટ ઠપકો આપેલો. પ્રભુશ્રીજી અને દેવકીજી મહારાજ શારીરિક અસ્વસ્થતા, સોજિત્રાથી અમદાવાદ વિહાર કરવાનો હતો. રસ્તામાં મોઢું બગાડેલું ગ્રંથ ઉપાડવા માટે. આવડા મોટા ગ્રંથ હોય, ભાર લાગે ને જોળીમાં. ગોપાલને જ્ઞાનમાં જ ખબર પડી ગયેલી, એટલે અમદાવાદ આવ્યા. એટલે કહે છે કે હવે આ જીવે સ્ત્રીના અને પુત્રનો ભાર તો બહુ ઉપાડ્યા છે, તો વૈયાવચ કરવામાં તકલીફ પડે છે. એટલે આજ્ઞા કરી ગોપાલદેવે ચતુર્લાજી મહારાજને અને મોહનલાલજી મહારાજને કે હવે વિહાર કરો તો આ
ગ્રંથ તમારે ઉપાડવાના રસ્તામાં. આ મહારાજ આ ગ્રંથ ઉપાડે, આ મહારાજ આ ગ્રંથ ઉપાડે. નેમ મૌન. ગોપાલજીને કોઈ ફરિયાદ નથી કરી પ્રભુજીએ. પ્રભુજી તો સહન જ કરતા હતા, બધું ફરિયાદ કરતા જ નતા. ગોપાલજીને જ્ઞાનમાં ખબર પડી ગયેલી અને સલાહ આપેલી. પરિચય નોંધમાં લખાયું છે કે અમે કોઈ કીધું નહોતું ગોપાલજીને. એમ અહીંયા નાના ભાઈને નમવું પડશે. મુનિ નિયમો બળવાન છે. બારી શોધે રે કે એવો રસ્તો કાઢું કે મારે નમસ્કાર ન કરવા પડે. શું? કેવળી થઈ જવું ત્યાં નહીં નમનનો આચાર. કે હું કેવળ નહીં થઈ જાઉં તો પછી નમનનો આચાર નથી. સીધો જઈને ત્યાં બેસી જાય બધાને સાથે. ગોપાલજી લખ્યું છે ને, બધા ચંડાલ ચોકડી છે ક્રોધમાન માયાલો, પણ તો માનાદિક શત્રુ મહા એમ લખ્યું. એમ ન લખ્યું ક્રોધાદિક શત્રુ મહા કે લોભાદિક શત્રુ મહા. માનાદિક શત્રુ મહા. નીચ છંદે ન મરાય, જાતા સદગુરુ શરણમાં અલ્પરે જાય. પણ સદગુરુ શરણે તો ગયા નથી હજી. સદગુરુ શરણે જવામાં જ આ માન વચમાં આવે છે કે ત્યાં મારે બીજાને નમસ્કાર કરવા પડશે. તો માન જાય કેવી રીતે? હવે તો સદગુરુની કૃપા થાય તો. એ કેવી રીતે કૃપા થશે આપણે? બારી શોધે રે કેવળી થઈ જવું ત્યાં નહીં નમન આચાર. દેવગુરુને વંદિશ તવી ધરે ભાવ મુનિ. સીધા ભાવે મુનિ થઈ ગયા. આજ્ઞા લઈ લે છે ભાવથી કે ઋષિનો ભાવની આજ્ઞા લોચ કરીને ઊભા રહી ગયા, દીક્ષા લઈ લીધી. કે ત્યાં જઈને વિધિપૂર્વક આજ્ઞા નથી લેવા, અહીંયાથી જ ભાવથી. મારે ભાવ તો છૂટવાના જ છે, રાત તો જોતું જ નથી. ઉત્કૃષ્ટ ત્યાગ વૈરાગ છે અત્યારે તો. એટલે આ વચમાં આવે છે એટલો કણીઓ માનનો. પરિષદ સગળારે સવા ઉભાર્યા તજી શરીર સંભાળ. વન તરુ જેવા રે ચર્મ તરુ તેમને ગણે પશુ પંખી બાળ. ઝાડની જેમ ઊભા રહી ગયા. એ જંગલના બધા પશુ હોય ને એ તો એને ઝાડ જ સમજે છે કે હલતા નથી. આ આવું જાતનું એક ઝાડ છે પાંદડા વગર, અડોળ 12 મહિના સુધી. પણ કેવળ જ્ઞાન કેવી રીતે થાય? જ્ઞાન આવરણીય, માનને લીધે અટકી ગયા છે. આવરણ છે જ્ઞાનને, એ ખસે. માન જાય તો આવરણ ખસે. તો જ્ઞાન તો છે જ. કેવળ જ્ઞાન ભગવાન પાસે લેવા જવાનું નથી, પોતાની પાસે જ છે. પણ ઢંકાઈ ગયેલું છે. આ જૈન ધર્મની વિતરાગ દર્શનની મોટામાં મોટી શોધ છે. કેવળ જ્ઞાન છે જ, સર્વજીવ છે સિદ્ધસમ, આવરણ છે. જો જ્ઞાન જ્ઞાનની વ્યાખ્યા શું છે? કેવળ જ્ઞાન અનંત જ્ઞાન એમ કહેવાય. અનંત દર્શન, અનંત જ્ઞાન. અનંત એટલે શું? એનો છેડો ન ફટ. અનંત છે તો વાંચીને કેવી રીતે ભેગું થાય? અનંત હોય તો તમે વ્યાખ્યામાં જ એમ કહો છો કે અનંત છે એટલે અંત ન આવે, તો કેટલું વાંચે? આ મંદિરમાં જેટલા પુસ્તકો છે એટલાય ન વાંચી શકે આખી જિંદગી પૂરી થાય તો. આખી દુનિયામાં કેટલા પુસ્તકો હોય આત્મા વિશે, ધર્મ વિશે? એ તો એક સંપ્રદાયના, પછી બીજા સંપ્રદાયના. પછી સાચું શું એ નક્કી કરવું પડશે ને. અને કેવળ જ્ઞાન તો અનંત જ્ઞાન છે, તો પૂરું કેવી રીતે થાય? એટલે છે જ એની પાસે, ખાલી ઢંકાયેલું છે. આ જ્ઞાન આવરણીય અને દર્શન આવરણીય કર્મથી. આ વિતરાગ દર્શનની મોટામાં મોટી શોધ છે. બીજા બધા ધર્મમાં ભગવાન મેળવવાની વાત છે, અહીંયા ભગવાન બનવાની વાત છે. આટલો ફરક. નોબેલ પ્રાઇઝ લોરિએટ બર્નાર્ડ શો, સાહિત્યનું નોબેલ ઇનામ મળેલું પરિષદ. શાકાહારી હતા એ. આત્મા નિત્ય છે એમાં ન માને પુનર્જન્મમાં કંઈ. પણ કોઈક ભારતનો ગયો છે ને એણે કીધું કે નોનવેજની લાઈનમાં તમે ભૂલથી કેમ વેજીટેરિયન લાઈનમાં ઊભા છો? તો કે મારું પેટ કબ્રસ્તાન નથી કે હું મરેલી મુરગીને કૂતરાને ગાય ભેંસને નાખું અંદર. શાકાહારી હતા એ. પણ કે અમે તો પુનર્જન્મમાં કંઈ માનતા નથી. પછી વાત આવે છે ને જીવનની. પણ ફરીવાર જન્મ હોય કદાચ તો હું ક્યાં કુળમાં જન્મું એમ માગું? જૈનમાં. કેમ? તો કે દુનિયાના બધા ધર્મો ભગવાન મેળવવાની વાત કરે છે, જૈન ધર્મ ભગવાન બનવાની વાત છે. એટલે કે અમે માનતા નથી પુનર્જન્મમાં. મુસ્લિમ, ક્રિશ્ચન, પારસી ને યહૂદી આત્માને માનતા નથી. એટલે દર્શન ન કહેવાય કે અમે માનતા નથી કાંઈ. કદાચ હોય તો મને જૈન કુળમાં વિતરાગ દર્શનમાં જન્મ મળે કે મારે ભગવાન બનાય. કોઈને હજી સુધી ભગવાન મળ્યા જ નથી. ભગવાન બનવું પડે. એ ભગવાન સહદેહ અહીંયા હોય ત્યારે ભગવાન કેમ બનાય? એ કઈ જાય, મળે નહીં કોઈને. એ બધા ઘણા નથી કહેતા મને સપનામાં આમ થયું ને આમ થયું ને બધું. એ સપના જોયા કરે પછી. છેલ્લે વાત તો આ છે. દર્શન થાય ઠીક છે, ભાવ એવો હોય એટલે ભાવ ફળે. છેલ્લે તો પોતાને કરવું પડે. જે વિધિ છે, જે વિધિ કરીને આગળ એ ભગવાન થઈ ગયા, એ વિધિ આને કરવી પડે. જે રસ્તેથી ઋષિનાથ ભગવાન તર્યા એ રીતેથી ભગવાન મહાવીર તર્યા, અને એ જ રીતેથી શ્રી કૃષ્ણ તરશે. રસ્તો અલગ નથી. ગાથા છે કુનકુન આચાર્ય મહારાજ લખી છે.
શ્રમણો ઝીણો તીર્થંકરો એ રીત સેવી માર્ગને, સિદ્ધિ વર્યા નમુ તેહને નિર્વાણ નાય માર્ગને. નિર્વાણનો મોક્ષનો માર્ગ એક જ છે, શ્રમણો ઝીણો તીર્થંકરો. અનંત ચોવીસી થઈ ગઈ, આ જ રસ્તો છે. એક હોય ત્રણ કાળમાં પરમારથનો પંથ. આગળ જ્ઞાની થઈ ગયા, વર્તમાનમાં હોય, થાશે કાળ ભવિષ્યમાં, એક જ રસ્તો છે. છૂટવાનો માર્ગ બે હોય જ નહીં. રાગદ્વેષ જાય તો મોક્ષ થાય, એમાં સંપ્રદાય આવે જ નહીં વચમાં. સ્વામી ગાથા આત્મસિદ્ધિની. રાગદ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ થાય, નિવૃત્તિ જઈતી, તે જ મોક્ષનો પંથ. એ ટીલું કરો, ટપ્પું કરો, ધોતિયા પહેરો, ન પહેરો, લાલ પહેરો, પીળા પહેરો, જેટલા નાટક ચેટક કરવા એટલે કરો, ધર્મને એને સંબંધ નથી કંઈ. નહીં તો લેસ વાળું ચાંદીના વરખ કે સોના વાળું ધોતી પર જલ્દી ધર્મ થાય ને, એટલે પૈસાવાળા પહેલાં મોક્ષે જાય ને. એવું બને જ નહીં ક્યારે. તો બધા પૈસાવાળા પહેલાં વયા જાય ને મોક્ષે. ચાંદીનો ડાબલો લઈને જાય ને પૂજા કરવા. એટલે મારી જેવા લાકડાની ખીલ્લી મારીને ડબ્બો કર્યો એનો નંબર જ ન લાગે ને ત્યારે. હજી આ ખ્યાલ જ નથી નીકળતો આપણે. આ વિતરાગનો ધર્મ દુર્ગમ્ય પછી કેવી રીતે આત્મસાત કેવી રીતે થાય? જીન પ્રવચન દુર્ગમ્યતા થાકે અતિમતિમાન અવલંબન શ્રી સદગુરુ સુખદ અને સુખખાણ. એ જ્ઞાનનું માન છે પછી જ સમજાશે વિતરાગનો ધર્મ. મૂળ માર્ગ સાંભળો જીન. એટલે કુપાલ વિતરાગનો ધર્મ ફરીવાર રીડેવલપમેન્ટ થાય ને, બિલ્ડિંગ આ ફરીવાર વિચ્છેદ થઈ ગયેલો, પાછો ખુલ્લો કર્યો કે આ જૈન ધર્મ છે. તો કે ના, અમારા બાપદાદા બાપદાદાનું ત્યાં માને છે. એક હરામ કંઈ માનવું હોય તો બાપાનું, વહુ સાસુનું કંઈ માને જ નહીં. આમાં માને જે સંપ્રદાય ચાલુ રાખે, કે બીજું કાંઈ નહીં માનવું, એટલું માને છે. છોડી મતદર્શન તણો આગ્રહ તેમ વિકલ્પ, કયો માર્ગ સાચ છે, જન્મ તેના અલ્પ. 105મી ગાથા છે આત્મસિદ્ધિ. કેટલું સહેલું કરીને આપ્યું કુપર, કેટલી મહેનત કરી આત્માના અનંત આનંદમાંથી બહાર આવીને, અને છૂટતું જ નથી સંપ્રદાય છે. એમાંય પાછું કે વિધિસર નથી કરતો, ત્યાં આશાતના કરે છે. ત્યાં માંસાહાર ખાઈ જ જાય છે. બિસ્કિટવાળા દાળમાં બિસ્કિટના ટુકડા પીડ્યા હોય છે, આમ કરે તો નીકળે. પૂજા કેવી રીતે થાય? ચૈત્યવંદન કેવી રીતે થાય? ચૈત્યવંદન કેવી રીતે થાય? ચામડાના ચપ્પલ પહેરીને જાય છે પશુના, કેવી રીતે થાય? મેકઅપ કરીને જાય છે, વાળ રંગે, ચામડા રંગે, હોઠ રંગે. કોણ પ્રાર્થના સ્વીકારે એની? એ તો વાટ જોવે છે કે કોઈક આવે ત્યારે દ્વાર ખડા ભગવાન. પણ કે ભાઈ તું લાયક નથી, ભાઈ મારે તને આપવું છે, પણ તારે આગળ પાત્ર જ ક્યાં છે? પાત્ર વિના વસ્તુ કેવી રીતે રહે? એ તો વાટ જોવે છે. ભવાયો થઈને ક્યાં આવ્યો તું? તારે શ્રાવક થઈને આવો, આ તો ભવાયો થઈને જાય ત્યાં. એ નાચવું છે ને, તો અહીંયા નાચવાનું છે ને, બંધ કરવું એને માટે છે આ વિતરાગનો ધર્મ. કારણ કે મારે નાચવું છે. રસ્તો ભૂલ્યો ને આ. હું બોલતો નક્કી રસ્તો ભૂલ્યો આજે. ગળે ઉતરે, હૃદય રગમાં ઘૂસી ગયું છે. તો પછી માને કે હું ધર્મ કરું છું. ઓટોનોમસ યુનિવર્સિટી કરતા ભોગતા પોતે સર્ટિફિકેટ આપે, કામ એની જેવા બીજા હોય એ આપે, જ્ઞાને આપી દે. રવિવારે 3 જણને સંકેત આપવાનું છે. આ રવિવારે તાજમહલ બેચ્યા, તાજમહલ લીયા. તાજમહલ તો ત્યાં જ છે, એમના દિન કિનારે. અહીંયા સોદો થઈ જાય, એગ્રીમેન્ટ. બારી શોધરે કેવળી થઈ જવું, ત્યાંને નમનાચાર. દેવગુરુને વંદિશ તવી, ધરે ભાવે મુનિ વ્યવહાર. પરિષદ સગડા રે સવા ઉભા રહ્યા, તજી શરીર સંભાળ, વન તરુ જેવા રે. ચર્મ તરુ તેમને ગણે, પશુ પંખી બાળ. કાગડે બેસે, કે પથરો છે ઘણી વાર બેસે ને, પોપટ બેસે, ચકલા બેસે, પછી ઉડી જાય પાછા. ચરકીને ઉડી જાય, હલતા જ નહીં. તો અડોલ આસન. સંઘાણ મજબૂત હતું. પાછું ચક્રવર્તીને હરાવે એવું સંઘાણ હતું. કીડી મકોડ રે દસતા ગણા, નાગ વળી વિકરાળ. વેલી ફૂરે રે શીત સુગંધમાં, વીટાઈ જાણે વાળ. ગોળ ગોળ ફરી જાય બધા બાહુબલીની મૂર્તિઓ જોઈએ ને, બધું ફરતું વેલા હલે જ નહીં. એ વિચારીએ ખાલી આપણે. આ તો આ 12 મહિનાની વાત છે. ખાલી અડધી કલાક કોઈક લાલ કીડી ચાડતી હોય તો પાછળ તો બહાર જાય ને, કાઢી આવે, પછી આવે જ નહીં પાછું, ઘરે બેસી જાય. તો પછી ઓફિશિયલ કારણ મળ્યું ને ઉઠવાનું.
કીડી મકોડ રે ડાસ દસતા ઘણા, નાગ વળી વિકરાળ, વેલી ફૂલે રે શીત સુગંધમાં વિટાય જાણે વાળ. જાણે સગળું પણ નહીં લેખવે, સિંહનાદ સંભળાય. જંગલમાં તો બધા સિંહના અવાજ સંભળાય ને, રાની પશુનો અવાજ સંભળાય. અંધારું થાય ને ટીટોડી બોલે, ડર લાગે. પછી ઈડર ચડીએ ને આપણે, થોડું અંધારું હોય તો ખબર પડે, નોળિયા નીકળે 1.5 ફૂટના પિંક ગુલાબી કલરના, આવી જાય તો એમ નજીક. આ તો આખી રાત ત્યાં જ ઉભા હોય, દિવસ અને રાત. જાણે સગળું નહીં લેખે પણ ગણે નહીં કાંઈ, સિંહનાદ સંભળાય. વીજળી પડતા રે વજ્રશિલા તૂટે, નહીં બંકા છે. વીજળી પડે બાજુમાં, જોવે. વાવાઝોડે રે વેલા તૂટી જતા, સહે જળધારા માર. ધોધમાર વરસાદ આવે, આપણે ઊભા રહી જાય ને, એ તો ત્યાં જ ઊભા છે. કાવસરમાં પછી હલવાની મનાઈ હોય. ને ચરમ શરીરી છે પાછા, એટલે આયુષ નિકાજી તો મરે નહીં, ને તો સહન ન કરવું પડે, મરે નહીં. વાવાઝોડાને વેલા તૂટી જતા, સહે જળધારા મારા. આંગળીઓ મારે દર્ભ અંકુરો ઉગે, તોય ખસે ના લગા. દર્ભ એટલે સોય જેવી અણી હોય દર્ભનું. અહીંયા શહેરમાં તો કોઈ જોયે ન હોય એવું ઘાસ ઉગે, એની અણી આમ ખૂંચે નાખીએ તો હજી ઉગે. તન ઉપર બાજે રે ઝાડ શેવાળ નહીં, વસતા જંતુ અનેક, શેવાળ બાજી જાય. એ પણ વરસાદ આવે પછી કેમ શેવાળ બાજી જાય? આ હલતા જ નથી, પરસેવો થાય, ચીકણું થાય શરીર, શેવાળ બાજી ગઈ. ઋષભ પ્રભુને નિરંતર અંતરે રાખે, ધરીને વિવેક. ભગવાન સતત સ્મરણ ચાલુ છે એને, પણ સાધન બાર અનંત કયો. આ બધું કર્યું પણ મૂળ વસ્તુ હજી નથી ને, એટલે છૂટવામાં અંતરાય છે હજી. નિંદ્ર્યા ત્યાગીરે વર્ષ પૂરું રહ્યા, નિર્બળ કળી બહુ કર્મ. ઘણા બધા કર્મો ખપાવી દીધા, નિંદ્રાય નહીં. ઊભા કેવી રીતે ઊંઘે? પછી જોલું આવે પડે ને. બ્રહ્મચારીજી ઊભા રહેતા હતા 3:30 વાગે સવારે. આપણને બધું આ વાર્તા લાગે. અગાસ છોડેલું ને, સીમડા ગયેલા, 3:30 વાગે અગાસથી નીકળ્યા. અગાસ સ્ટેશન ક્રોસ કરવા ગયા એટલે પડ્યા પથરામાં. ત્યારે ત્યાં તો અગાસ રેલવે સ્ટેશન, આખો સાથળમાં લોહીનો મોટો ગઠ્ઠો થઈ ગયો. ચાલતા ચાલતા ઉગાડે પગે સીમડા ગયા. 3:30 નીકળ્યા, 6 વાગે સીમડા પહોંચ્યા, લંગડાતા પગે. બધા દાંતણ કરતા હતા, અત્યારે કેમ આવ્યા અહીંયા આટલા વહેલા? બધા પૂછે છે. તો કે અગાધ ક્ષેત્રે પૂતગલની અથડામણી થઈ છે, એટલે શરીર પૂતગલ, કર્મે પૂતગલ, પૂતગલની અથડામણી થઈ છે એટલે હું આવ્યો. કે આત્મા શરીરમાં જકડાયેલો છે એટલે પૂતગલની અથડામણી. પછી જ્યાં રહેતા ને એ જગ્યા બતાવેલી. મગન પપ્પા સાથે જતા ને, મગન પપ્પા 12 બોરસદ, 10 સંદેશ અને 11 ત્યાં વાંચતા મંદિરમાં ગોપાલના. પછી ત્યાં જોવા ગયેલા એ જગ્યા, ત્યાં પતરાનું ઓરડાળું ગેલેરી, નીચે ખાડો મોટો. કાવસકમાં 3:30 વાગે ઊભા રહે. જો ઝોલું આવે તો ખાડામાં પડે, આયુષ પૂરું થઈ જાય. આપણે વાર્તા લાગે પણ આ કાળમાં બનેલું છે આ બધું. અને એ સ્થિતિમાં ત્યાં પછી કાવસક પૂરો થઈ જાય. પછી ગ્રંથ યુગલ, સમાધિ શતક અને યોગ વાસિષ્ઠ, લઘુ યોગ વાસિષ્ઠનો સાર ગ્રંથ લખ્યો. અઘરમાં અઘરો ગ્રંથ. પૂજ્યપાદ સ્વામી દિગંબરી ગ્રંથ, સાવ નાનો મોક્ષમાળા જેવડો. એમાં એમ છે કે 6 મહિના વાંચીએ ગુરુ આજ્ઞાએ, 5 ઇન્દ્રિયો કાબુમાં રહે સંકિત થાય 6 મહિનામાં, એમ લખેલું છે. એટલે ઘણા વાંચે ને તરત વાંચવા માંડે, પણ પહેલાં 5 ઇન્દ્રિય કાબુમાં રાખવી પડે, નહીં તો આશા જ ન થાય. આત્માની જ વાત છે. એની 17 ગાથા કૃપાળુદેવે પ્રભુજીને સંવંત 1949માં સમજાવી. અને 17મી ગાથા આવી કે મૌન આત્મામાં સમાઈ જાઓ. એવમ ત્યક્તા બહિર્વાચા ત્યજેજ અંતરશેષત એશ યોગ સમાસેન પ્રદીપ પરમાત્માને. કે બાહ્ય અને અંતરંગ વાણી એટલે વિકલ્પો છોડીને શાંત થઈ જાઓ, એટલે પરમાત્મા પદ હાંસલ થશે. શું કરવાનું? આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવલ નહીં. લખીને આપ્યો કે જાઓ હવે. પ્રભુજી લઈને આવ્યા આત્મા. આ કાળમાં બનેલું છે બધું. એ તો વાર્તા લાગે આપણને કે આવું કંઈ નહીં હોય. આંખો દેખાય અહેવાલ છે. મધપૂડો પ્રતિષ્ઠાનો દિવસ હોય ને, પછી શોભાયાત્રા નીકળે એટલે બંદૂક ફોડે. બ્રિટિશરના સમય ફોડતી ને એટલે આકાશમાં, એટલે મધપૂડાની ઉડી બધી. શાખા ડેરી કહેવાય, પીળા કલરની મધમાખી હોય બધી બ્રહ્મચારીના મોઢા ઉપર. હવે આમ કાઢે તો પાંખ તૂટી જાય ને, એટલે શાંતિથી એક એક માખી આમ કાઢે. આખો મધપૂડો ઉડેલો. એ તો મોખરે હોય ને, મોટા હોય એટલે એની ઉપર બધી આવી. આમ કરીએ એટલે તરત જ માખીને પાંખ તૂટી જાય. એટલે એક પકડીને કેટલા કે તમે ચાલુ રાખો, હું જરા યત્નપૂર્વક કાઢું છું બધી.
કોઈ કાઢવા જાય જલ્દી, તમે રહેવા દેજો કે પાંખ તૂટી જશે કે. આ કાળમાં બનેલું છે. એ કરડે ને એટલે 1 મહિના સુધી ડાઘોને સોજો જાય ને, દવા લ્યો કે ન લ્યો. આ કાળમાં બનેલું છે. એટલે આપણને બધી વાર્તા લાગે, આ વાર્તા નહીં, બધું આ બને છે આવું બધું. પણ આપણી બુદ્ધિ એટલે સુધી જ પહોંચે એટલે આપણને એમ લાગે કે આ તો અલંકારિક ભાષામાં હશે બધું. લાગે બેસતો જ ને ઉત્તરસંડા ફેંડલી જોયેલું જ લોકોએ. ગોપાલોનું તો વીરસદના જંગલી પાડાનું ને સીન મોહન આજે મગન કેમ નથી આવ્યો, 4 વખત અલગ અલગ પ્રસંગ બનેલા છે. એમાં મુનિ સાથે મુનિ તો કંઈ ખોટું બોલે જ નહીં. ઠાકરસિંહ જોયો છે વાઘ, પછી ક્યાં સવાલ છે. આ કાળનું બનેલી વાત છે. નિંદ્રિયા ત્યાગી રે વર્ષ પૂરું રહ્યા, નિર્બળ કળી બહુ કર્મ, ઋષભ પ્રભુ રે દિવ્ય ધનિષ પુરે, બાહુબલી શોધે ધર્મ. ઋષભનાથ ભગવાન દેશ ના આપે છે એમાં પછી કહે છે કે બાહુબલી આત્મા ધર્મ ગોતે છે. એમાં જ્ઞાનમાં દેખાય એટલે એવા નિમિત્ત હોય, કારણ કાર્યનો સંબંધ હોય એટલે વાત કરે છે. આ વિચાર જાગે રે કેવળ પામશે, સુંદરી બ્રાહ્મી નિમિત્ત. ભગવાન ઋષભનાથને જ્ઞાનમાં ખબર છે કે બ્રાહ્મીને સુંદરી નિમિત્ત બનશે, ત્યારે એક કારણથી કાર્ય સાધ્ય થશે અને એને કેવળ જ્ઞાન થશે. કેવળ જ્ઞાન થવાનું છે. ઋષભનાથ ભગવાનને જ્ઞાનમાં દેખાય છે, ચર્મ શરીરી છે ને, કેવળ જ્ઞાન તો થાય પછી જ મોક્ષ જવાય ને. વિચાર જાગે રે કેવળ પામશે, અને વિચાર આવશે. પછી વાત કરે છે દેશનામાં કે આને એવો વિચાર સ્ફૂરશે કે મને કેવળ જ્ઞાન કેમ નથી થતું, હું ભગવાનની આજ્ઞામાં છું તોય મારી આરાધનામાં ભૂલ ક્યાં થઈ છે. અહીંયા એક વાત કહું એટલે આનંદ આવે, કોઈ વાંચ્યું હોય એટલે. અહીંયા માનનો કહે છે, એક આમનામાં એમ કહે છે કે એને એમ ખબર છે કે આ ઊભા છે કાવ સમય કોની જગ્યા છે, ભરત ચક્રવર્તીની, મારી તો જગ્યા છે નહીં. એટલે એને હજી કે હું એવી જગ્યાએ જવું જોઈએ મારે કે ભરત ચક્રવર્તીની જગ્યા ન હોય, તો ક્યાં જાય એ હજી એને નીકળ્યું નથી આ મગજમાંથી. એક આમનામાં એમ કહે છે. ટૂંકમાં હજી કર્મ નડે છે. એ ઋષભનાથ ભગવાન દેશનામાં વાત કરે છે. વિચાર જાગે રે કેવળ પામશે, સુંદરી બ્રાહ્મી નિમિત્ત. ઊંચા કરીને રે ઉતરો, ઊંચા કરીથી રે ઉતરો. કરી એટલે હાથી, વીરા મારા ગજ થકી હેઠા ઉતરો. ગજ એટલે હાથી, અહીંયા કરી એટલે હાથી. એ કાવ્યમાં બ્રહ્મચર્ય લખ્યું છે. ઊંચા કરીથી રે ઉતરો, એટલું થોડી પલટાશે ચિત્ત. એટલે ઋષભનાથ ભગવાન કહે છે કે આ બ્રાહ્મીને સુંદરી જાશે, ખાલી એટલું કહેશે કે હાથી ઉપરથી નીચે ઉતરી જાઓ, એટલે એને તરત સ્ફૂર્ણ જાગશે કે હું ક્યાં અટક્યો છું, અને કેવળ જ્ઞાન જન્મશે. હર્ષે બેનો રે બાહુબલી શોધીને વધતી પ્રભુ આદેશ. એટલે બ્રાહ્મણી સુંદરી તરત જ ઉપડી. તીર્થંકર આદેશાત્મક વાત ન કરે, પણ એમ કે આમ થશે એટલે તરત જ બ્રાહ્મણી સુંદરીને ખબર પડી કે અમારે કરવાનું છે, એટલે આજ્ઞામાં જ રહી ને. ગોપાલ એમ કહેતા કાલે નડિયાદથી મેલમાં બેસવાનું થશે, હું જઈશ કાલે, આપણે એમ હુંથી શરૂ કરીએ, એમ થશે. આદેશાત્મક વાત નિશ્ચયાત્મક વાત ન કરે જ્ઞાની. હર્ષે બેનો રે બાહુબલી શોધીને વધતી પ્રભુ આદેશ. ઊંચા કરીથી રે ઉતરો, સુણતા વિચારે સાધુ વેશ. હું તો નગ્ન દિગંબર મુનિ તરીકે ઉભો થયો, હું ક્યાં હાથી ઉપર બેઠો છું. વિચારવા માંડ્યા કે અવાજ કોનો આવે છે, આ તો બેનનો અવાજ છે. સ્વર બેનો રે ઓળખી ચિંતો, આ તો કે બરાબર મારી બેનનો અવાજ છે. આ તો ઉચ્ચ કરી તો માન. સૌથી મોટો હાથી કોણ છે? ગજ. માન, અભિમાન. સામું જ ન જોઈએ કોઈને. ઊભી બજારે ચાલે હોય ને, સુંડામ કરતો ડોલતો જાય, એટલે હાથી અભિમાનનું પ્રતીક છે. સિંહ વાઘ હિંસાનું પ્રતીક છે. વાંદરા ચંચલતાનું પ્રતીક છે. એટલે બધું એમાંથી આપણે બોધ લેવાનો હોય. એટલે કહે છે સ્વર બહેનો ઓળખી ચિંતે ઉચ્ચ કરી તો માન. આ ઉપકારી બહેનો વંદે છે નાના ભાઈ સમાન. કે અમારી બહેનો આવી એ મારા નાના ભાઈ જેમ જ ઉપકારી છે, કે મને કહેવા આવી, હું હાથી ઉપર બેઠો જ છું. સાચી વાત છે. પ્રભુના યોગે રે ઋષભ સભામાં બધા, નથી આત્મામાં ભેદ. ત્યાં તો બધા આત્મા છે, સમકીતી છે એટલે આત્મા થઈ ગયા ને, સહજ આત્મ સ્વરૂપ, બધા આત્મા જ છે. ત્યાં ભેદ નાના મોટા કોઈ છે નહીં, કઈ ભાઈ બેન કોઈ નથી, બધા આત્મા છે. બેન છો ને ભાઈ, જાતિ વેશનો ભેદ નથી કઈ. પાછળથી નાખ્યો, સ્ત્રીને આમ થાય ને પુરુષને આમ થાય ને નપુસંગને આમ થાય. આત્માને ક્યાં જાત છે?
આત્મા સ્ત્રી નથી, પુરુષે નથી, નપુંસકે નથી. એટલે કુપોલદેવ અડધી લીટીમાં કહ્યું જાતિ વેશનો ભેદ નહીં, કયો માર્ગ જોવાય. તો કેટલું જ્ઞાન કુપોલદેવ લઈને આવ્યા છે, અને કેટલું ટૂંકામાં પાછું બધું સકળ માર્ગ સંક્ષેપમાં સમજાવ્યો, બધો પાછો સમજાવ્યો સંક્ષેપમાં, સકળ માર્ગ નિર્ગત. વાત બધી કરી પણ કેટલી ટૂંકામાં પતાવવી પડે. વચરામૃતિ મોટું પડે જ લોકોને, તો વાંચે ક્યારે લોકો? પ્રભુના યોગે રે ઋષભ સમા બધા, નથી આત્મામાં બે, શાને કાજે રે દૂર રહ્યો હું, સૌ નહીં નમવામાં ખેદ. કે બધા ત્યાં આત્મા જ છે, કોઈ નાનો મોટો નથી, બધા મોક્ષ માર્ગી છે. તમારે ભેદ શા માટે માનવો જોઈએ કે હું જાઉં ત્યાં? અમારા નાના ભાઈ જ છે બ્રાહ્મણ સુંદરીએ, વંદ્ય છે, મારે એને નમસ્કાર કરવા પડે, એણે મને બોધ આપ્યો. એટલે ભાવ થાય છે કે એને નમવું, બીજા ભાઈ બહેન બધું સરખું જ છે, ત્યાં બધા આત્મા જ છે, ત્યાંય જાઓ. નહીં નમવામાં આવે, ખેદ છે ને એમાં નમવામાં. એ જ્ઞાન નથી, ખાલી વિચારે છે એવું. જ્ઞાન રવિ ત્યારે પૂર્ણ પ્રકાશ્યો. આવરણ હટી ગયું માનવું, કેવળ તો હતું જ, ખુલી ગયો દરવાજો, ત્યાં જ થઈ ગયું. જ્ઞાન રવિ ત્યારે પૂર્ણ પ્રકાશ્યો, ઉત્સવ કરતા દેવ આવ્યા ભાઈ રે ભરત ચક્રી તહીં, કરે ઉત્સાહે સેવ. કેવળ જ્ઞાન પ્રગટ્યું એટલે તરત દુંદુભી વાગે. સામાન્ય રીતે ઇન્દ્ર હુકમ કરે નાના દેવને, ચલો ઘંટારો કરો. એટલે ભરત ચક્રને ખબર પડી, સમાચાર આવ્યા કે બાહુબલને કેવળ જ્ઞાન થયું છે, એટલે નમસ્કાર કરવા જવું પડે ને. નમસ્કાર કરવા જાય છે. ઋષભ સભા અમારે પછી સહેજે જતા, સર્વે કેવળી સાથ. હવે તો બાહુબલ અમે કેવળ જ્ઞાની થઈ ગયા છે. હવે ઋષભનાથ ભગવાનને ત્યાં ઉદયપુર જાય છે, ત્યાં બીજા બધા સાથે જાય છે આખું. અતિ આનંદ રે પ્રભુને હવે તવે, ભરતેશ્વર ભૂપનાથ. સાથે ભરત રજાઈ જાય છે બાહુબલી સાથે. તો ભગવાને આ કેવળી થઈ ગયા એટલે ભગવાન થઈ ગયા ને, કે આ બાહુબળ કેવળીને દર્શન કરવું, પછી ભગવાનને દર્શન કરી આવે, નીકળ્યો જુદો. એટલે આખો સંઘ જાય છે અને ઋષભ સભામાં જાય છે. હવે શું પ્રાર્થના કરે છે ભરત ચક્રવર્તી ત્યાં જઈને? એને રાજ કરવું નથી, કાંઈ કરવું પડ્યું છે. એ તો કેટલા ખરા દિલથી કહેતા હતા બાહુબળને કે તમે રાજ કરો ને હું જ હાર્યો છું, એટલે મારે જ જવું જોઈએ જંગલમાં. પણ માન્યા નહોતા, પણ વાટ જોતા હતા કે મને આવો અવસર ક્યારે આવે. એટલે ભરત રાજા વિદેહી હતા. પુંડરીક ગણધર ઋષભનાથ ભગવાનને પૂછે છે કે આના ભાવ કેવા છે. જે રાજા એની આણ ન માને એની સાથે લડાઈ કરે, કેટલા હાથી ઘોડા મરે, કેટલા સૈનિકો મરે, લોહીની નદી, 96,000 રાણીઓ, 14 ચોકડીનું રાજ, અને ગતિ કઈ થાય? અને ભાવ કેવા છે? ઋષભ ભગવાન જે પુંડરીક, તારા ભાવ મારા ચરણ પાસે છે, એવા ભાવ એના રાજ દરબારે છે. હોત આ સવા પરિસવા નહીં ઇનમે સંદેહ. ગોપાળદેવે લખ્યું છે. આશ્રમમાં બંધાવાની જગ્યાએ એને સંવર થાય છે. વિદેહી પણ જીવતા હતા. એ ઉદયપ્રયોગ કહેવાય ને. આ ઉદયપ્રયોગ આપણને ક્યારે ખબર પડે? આપણને વ્યવહાર સંકેત થાય ત્યારે. એને મનમાં એમ જ હતું કે 96,000 રાણીઓ છે ને, એને ખબર હતી કે આ 96,000 રાણીઓ પાપની ખાણીઓ છે, કોઈ મારું છે જ નહીં. પણ હવે ભગવાને જ આજ્ઞા કરેલી કે મારા અવધિ જ્ઞાનમાં દેખાય છે કે તારે રાજ કરવાનું છે, અને બાહુબલી માન્યા નહીં, તો કરવું શું? એટલે રાજ કરે છે, છતાં કર્મ ખપાવે છે, થાય ભોગથી દૂર. કોઈ પણ જાતના આત્મિક બંધનથી અમે સંસારમાં રહ્યા નથી. ગોપાળદેવ લખે છે 415. આપણને એમ થાય ઝવેરીનો ધંધો, જરાય મોહ નહીં થતો. આપણે ઝવેરી શબ્દ આવે એટલે સોનાનો ભાવ યાદ આવે તરત જ, કેટલા વધ્યા ને કેટલા ઘટ્યા. લેવું ન હોય તો યાદ આવે. દેવકીની મુનિ આગમના અભ્યાસી એને થયું હતું કે તમે હીરા મોતીનો વેપાર કરો, તમને વૃત્તિમાં કંઈ ફેરફાર નહીં થતો હોય, બોલ્યા ને. જેના વ્યાખ્યાનમાં હજારો જણા બેસતા હતા એ જમાનામાં, આગમના પ્રખર અભ્યાસી પ્રભુજીએ વખાણા કે દેવકીનું વ્યાખ્યાન જેણે સાંભળ્યું હોય 6 મહિના ખુમારી જાય નહીં મગજમાંથી. ઓળખી ન શકાય ને. ગોપાળદેવને સામેથી કહે છે તમારી વૃત્તિ નહીં ખળબળતી હોય મુનિ, અમે એને કાળકૂટ વિષ સમજીએ છીએ, આ ગળે ઉતરે. પ્રભુજીને ઉતરી ગયેલું. ધીરે 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 દેવકીજી મહારાજને ઉતર્યું ત્યારે ખબર પડી કે કોણ છે. તો ભરત ચક્રવર્તી રાજ કરતા હતા, ભોગ કરતા હતા, ઉપભોગ કરતા હતા. શું કરતા હતા? ઋષભનાથ ભગવાનને પ્રાર્થના કરે છે, આ સંસારે રે હું હજી ડૂબ્યો, પામ્યો ન કેવળ જ્ઞાન,
ક્યારે રે પ્રભુ આપશો આ બાળકને ભાન, જાગો રે જીવો મોહ કરો પરો. શું કહે છે? આ સંસારે હું હજી ડૂબ્યો, 98 ભાઈ તમારા શરણમાં છે, આ બાહુબલી ભગવાન થઈ ગયા છે, એક હું રહી ગયો, આવો ગુનેગાર. અધમાધમ અધિકો પતિત સકળ જગતમાં હું, એ ભગવાન હું બહુ ભૂલી ગયો. પ્રતિક્રમણ કરે છે ત્યાં, ભગવાનની સામે પ્રતિક્રમણ કરે છે. આ સંસારે હું હજી ડૂબ્યો, પામ્યો ને કેવળ જ્ઞાન, ક્યારે રે હે પ્રભુ આપશો આ બાળકને ભાન ક્યારે આપશો તમે? બાહુબલી મળી ગયું કેવળ જ્ઞાન, હું રહી ગયો, રાજ જોતું છે મારે, ધિક્કારો જો આ રાજ્ય લક્ષ્મીને. કોપોલે 223 લખ્યું છે ને રૂબુ રાજાની વાત. એ ભગવાન, તમે જો મારી તપશ્ચર્યાથી પ્રસન્ન થયા હો તો આ રાજ્ય લક્ષ્મી મને સપનું ન હોજો, આ વરદાન આપો. કોપોલે પરમાત્મા દિંગ થઈ ગયા, તમે મારા ઉપર પ્રસન્ન હો તો મને પાસપોર્ટ ગ્રીન કાર્ડ આપો એટલે હું જાઉં અનાર્ય પ્રદેશમાં. તમે મને પૈસા આપો એટલે હું મોટું ઘર લઉં, તો મને પૈસા આપો એટલે હું પરણવામાં 40 લાખ ખર્ચી નાખું મારા છોકરાના લગ્નમાં, એટલે જન્મદિવસ ઉજવું, મને રોગ મટાડી દો એટલે મારે જેટલું ખવાય એવું ખવાય અભક્ષ, જેટલું પીવાય એટલું પીવું. આપણે આ વાસનામાં છીએ અને ધર્મ થઈ જશે. ભૂલથી ક્યારેક મંદિરમાં આવી જાય એટલે ધર્મ થઈ જશે. એ પૂરું કર્મ ક્યાંક હતા એટલે મંદિરમાં આવ્યો પૂરકોના ધક્કે. હવે નવું નહીં બાંધે, ફેણું નહીં નાખે એમાં તો આગળ કેમ ચાલશે? આ તો વપરાઈ ગઈ અબધી, એટલે સુધી લઈ આવ્યું પણ હવે પરવારી ગયું ને. તો હવે નવું જમા કરશે તો પછી એનું વ્યાજ ચડશે ને. એફડી વટાવી લીધી, હવે શેવડો પડે એવું છે. કે છે મને ક્યારે આપશો ભાર ઉતારો ગહન ભવ ચક્રનો, ગમતા નથી આ ભોગ તારો તારો વિભાવ પ્રવાહથી, જો નિત્ય શુદ્ધ ઉપયોગ જાગો રે જીવો મોહ કરો પરો. કે છે ભાર ઉતારો મારો ગહન ભવચક્રનો, અમારો ભવનો ભાર ઉતારો. મને આ ભોગ બધા ગમતા નથી, પણ તમે મને આજ્ઞા આપેલી એટલે હું આ રાજ કરું છું, હવે મને ઉતારો. નિમિત્ત મળ્યું ને કે બીજાને બધું થઈ ગયું, બધા સત્સંગ કરે, બધા લાભ લે ને હું નહીં. એટલે સત્સંગનો મહાત્મ્ય છે. વ્યવહારમાં જોવે, મોટાભાઈ બંગલો લીધો, મારો નાનો બંગલો, મોટાભાઈ BMW લીધી, મારે હોન્ડા સિટી વાપરે 14 લાખની, મારે 80 લાખની લેવી પડે ને. હવે જેઠાણીએ આમ કર્યું, દેરાણીએ આમ કર્યું, એની આગળ તો આટલા બધા હીરા છે, એની આગળ 75, મારી આગળ 35 જ ખાલી. હમ કુછ કમે ગયા, મરી જાય આમાં, આયુષ પૂરું થઈ જાય. આ કહે છે મને આ ગમતા નથી આ ભોગ, તારો તારો વિભાવ પ્રવાહથી દ્યો નિત્ય શુદ્ધ ઉપયોગ. હવે હું એકલો રહી ગયો કે એક અટુલો રે રડવડું રાજ્યમાં, દુઃખી અંધા સમાન, દીધું આપે રે ભૌતિક રાજ્ય, દ્યો હવે કેવળ જ્ઞાન જાગો રે જીવો મોહ કરો પરો. તમે ભૌતિક રાજ્ય તો આપ્યું, હવે કેવળ જ્ઞાને આપો, મોક્ષનું રાજ આપો મને, આ રાજ મારે નથી કરવું. અશ્રુ સાથે રે સ્તુતિ કરી બેસતા, પ્રગટ્યું અવધિ જ્ઞાન, તેથી જાણ્યું રે કર્મ હજી ભોગના, બાકી અલ્પ પ્રમાણ જાગો રે જીવો મોહ કરો પરો. આ પ્રાયશ્ચિત કરે ને એટલે કર્મની ભેગડ તૂટે. ખરી ક્ષમાપના બોલે ને, 20 દોહા બોલે ને, એ ભગવાન હું બહુ ભૂલી ગયો, શેવડો પડે, મેં આવું કરું છું. 19મો દુહો આવે ને, અધમાધમ અધિકોપતિ, તેમ લાગે આ બધી મારી વાત ચાલે છે. એટલે અનંત કર્મોની ભેખડ તૂટે, તૂટી ભેખડ આ પ્રાર્થના ભગવાન કરે છે. એટલે અશ્રુ સાથે રે સ્તુતિ કરી બેસતા અવધિ જ્ઞાન પ્રગટે છે. આવરણ ભાઈ ગયું, મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન અને પછી અવધિ જ્ઞાન. સંકિત સાથે સાચી શ્રદ્ધા છે એટલે સમ્યક અવધિ જ્ઞાન હોય. અવધિ જ્ઞાન તો દેવ લોકોને હોય, નારકીને હોય, પણ એ વિભંગ જ્ઞાન કહેવાય, કુઅવધિ જ્ઞાન કહેવાય. આ સમ્યક અવધિ જ્ઞાન પ્રગટ્યું એટલે જ્ઞાનમાં દેખાય છે કે હું માગું છું કેવળ મારે અહીંયા આવવું છે, પણ જ્ઞાનમાં કહ્યું કે હજી થોડાક કર્મ બાકી છે ભોગવવાના, એટલે રાત તો કરવું પડશે. હવે અબંધ પરિણામે ગૃહસ્થ દશા ભોગવવી પડશે. અમને હજી દેખાય છે કે મુંબઈમાં અમારે વેપાર કરવો પડશે,
અમે આત્મિક બંધનથી મુંબઈમાં નથી, 415માં લખે છે. રેવાશંકોનું પૂર્વેનું ઋણ છે એટલે રહ્યા છીએ, પત્નીનું પૂર્વે ભૌગોલિકનું ઋણ છે એટલે રહ્યા છીએ, અને કુટુંબનું ઋણ છે. કોઈ પણ જાતના આત્મિક બંધનથી અમે સંસારમાં રહ્યા નથી. આવો જે અંતરંગનો ભેદ અમારો 415માં લખે છે, એ જે જીવ નિકટ ભવી ન હોય કેમ ઓળખે? એટલે કુપોલદેવનો આ ઉદયપૂર્વક જે ઓળખે એ મોક્ષે જવાનો હોય થોડા વખતમાં, એ ભવે કે એને પછી ન ભવે કે પછી ન ભવે. કુપોલદેવ 415 કહે આવો જે અમારો અંતરંગનો ભેદ, જે જીવ નિકટભવી ન હોય એ ઓળખે કેવી રીતે? એટલે સૌભાગભાઈ ઓળખે, પ્રભુજી ઓળખે, અંબાલાભાઈ ઓળખે, જોઢાભાઈ ઓળખે, બ્રહ્મચારી ઓળખે. બીજાને કે બીજાને વેપારી જ લાગે ને. ઘણા કહે છે ને, હજી કહે છે કે ગોપાલદેવ તો ધંધો કરતા હતા, આપણે કરો. અનંતાનંદી કર્મ છે આ 522માં લખ્યું છે. કોઈ પંચ વિષય આકાર કર્મ જ્ઞાનીને ઉદયમાં દેખી પોતે આરાધે. ભરત ચક્રવીએ પાણેલા એટલે હું પાણું, એ પાણેલા નહીં, એની આ પ્રતિક્રમણ કરતા હતા. એને છોકરું તેડ્યું હોય ને, એને ખબર હોય 3 કિલો 1.5 કિલો 2 ઈંટ તેડી છે મેં, અને છોકરું તો અમેરિકા હોય તો આ ફોનને ચુંબન કરે છે. એટલો ફરક. એને ખબર હોય 3 કિલોની ઈંટ છે, કાશી તેડી છે, એને ખબર છે કે આત્મા તો કે ના, હું કાશી રડવા માંડી. ત્રિભુવનભાઈને કહે છે કે આવડી નાની છોકરીને દેહાદ્યાસ છે. હું એને કહું છું આત્મા તો માનતી નથી, કે નામ તો હમણાં પડ્યું છે. એને એ ભાવ હોય. એ ધંધો કરતા હતા. એ કર્મનો વેપાર કરીને કર્મ છોડતા હતા. એ ગેટ વે ઓફ ઇન્ડિયા જોવા નહોતા ગયા. લોકો નાયગ્રા ફોલ જોવા જાય ને, ગોવા જાય, સ્વિટ્ઝરલેન્ડ, આ વેકેશનમાં સ્વિટ્ઝરલેન્ડ જવું જોઈએ. અરે 14 રાજ્યોમાં બધે રેકોર્ડ હતું. એ ગેટ વે ઓફ ઇન્ડિયા નહીં, એ જમાનામાં લોકો મુંબઈ જોવા જતા, ગેટ વે ઓફ મોક્ષ કહેતા. એ છેલ્લા મોહનીય કર્મ હતા ને બધા, નામ જ પાડેલું શ્રી મોહમય ક્ષેત્ર, પણ શ્રી કહેતા. અરે મોહમય ક્ષેત્રને શ્રી કયો છો? હા, હું ત્યાં છું ને, આત્મજ્ઞાની ત્યાં છે, એટલે શ્રી મોહમય. શ્રી મોહમય ક્ષેત્રથી અમોહ સ્વરૂપમાં શ્રી રાજચંદ્ર એમ લખે 376માં કે હું અમોહ છું. 12મા ગુણસ્થાને કહે. તમે 12મા ગુણસ્થાને કે જો પૂછીએ તો કેવળી હોય, અંતર્મુહૂર્તમાં કેવળ જ્ઞાન થાય, ગળે ઉતરે. નીચે લખે 376માં અવિષમ આત્મધ્યાન જ્યાં વર્તે છે, એટલે સતત આત્મામાં છે. એવા રાજચંદ્રને નમસ્કાર કરીને આ પત્ર પૂરો કરું છું. 376 આ ગુજરાતીમાં લખ્યું છે એણે. લોકો હજી ભગવાન આકાશમાં ગોતે છે. દર્દનાક કહાની છે. પોતે રડ્યા તો ગોપાલદેવ કે ભગવાન જીવતો ઊભો છે, કે ભૂતકાળમાં ગોતો છો ભગવાનને? આ ભગવાન મોક્ષ દેખાય ક્યારે? આ મૂર્તિમાન મોક્ષ. મૂર્તિમાં જીવ હોય, પથ્થરની હોય, પંચધાતુની, આ સજીવન મૂર્તિ છે. આ જીવતી મૂર્તિ. પરમાત્મા દેહ હોય, અશરીરી હોય, પ્રતિક્રમણમાં આવે જ ને, અવંદે, અવર્ણે, અગંધે, અસ્પર્શે, અશરીરી. આ દેહધારી પરમાત્મા, શરીરવાળા પરમાત્મા. આ થાશે ત્યારે કુપોલદેવને ઓળખી ગયો છે. જ્ઞાની પુરુષ અને પરમાત્મામાં અંતર જ નથી. જે કોઈ અંતર માને તેને માર્ગની પ્રાપ્તિ વિકટ નહીં, પરમ વિકટ છે. 223માં લખ્યું છે. જ્ઞાની પુરુષને પરમાત્મા ન પડે. આ તો આગળ હું માવી છું, પરમાત્મા નથી માનતો. આ અંધર્મ થઈ જશે. હવે એને શીખવાડવામાં આવ્યું છે, એને માનેલા ગુરુજી, કે પરમાત્મા આકાશમાં હોય. અરે ગૃહસ્થવેશમાં પરમાત્મા છે. હમણાં આવશે આજે પછી કે ગૃહસ્થવેશમાં મેકઅપ કરતા કરતા ભરત ચક્રવર્તી પરમાત્મા થશે. એ થયા છે ને હાથીની અંબાડી પર પરમાત્મા. નાચતા પરમાત્મા ત્યાં છે. ઇલાયજી કુમાર લગ્નના ફેરા ફરતા ફરતા નાટક કરતા કરતા પરમાત્મા થાય. શાસ્ત્રમાં છે. કુર્માપુત્ર કેવળી જ્ઞાન થયા પછી 6 મહિના ઘરમાં હતા, માર્કેટમાં શાક લેવા જતા હતા, મા બાપની સેવા કરતા હતા. શાસ્ત્રમાં લખેલું છે બધું. બેસે જ નહીં. પકડીને દીક્ષા, એ હું પરમાત્મા જો. હવે કઈ દીક્ષા? નિસરણી ચડી ગયા, પાછા નિસરણી પર ઉતરીને ચડો પાછા. અરે હું ચડી ગયો છું, હું ઉતરું શા માટે હવે? તો કે ના ઉતરો. નીકળતું જ નથી ઝેર સંપ્રદાયનું. પ્રભુશ્રીજી કે અશ્રુ સાથે સ્તુતિ કરી પ્રગટ્યું અવધિ જ્ઞાન, તેથી જાણ્યું રે કર્મ હજી ભોગના બાકી અલ્પ પ્રમાણ. પ્રભુના બોધે રે વધ જાગૃતિ હતી, પછી નિજ પૂરે જાય સેવક રાખે રે માત્ર ચેતાવવા. કરી તોરણ રચનાય
જાગો રે જીવો મોહ કરો કરો. હવે અવધિજ્ઞાન થઈ ગયું છે, ખબર છે મારે રાત તો કરવું જ પડશે, હજી થોડું બાકી છે, કાચું કપાય એમ નથી. ગોપાલદાન જ્ઞાનમાં દેખાય છે. એ 20મે વર્ષે 27 એમ કે હું સર્વ પ્રકારે સર્વજ્ઞ છું, એટલે એને ખબર હોય કે મારે મુંબઈ ધંધો કરવો જ પડશે 10 વર્ષ. ત્યાં આવ્યો રે ઉદય કારમો પરિગ્રહ કાર્ય પ્રપંચ રે, એને ખબર જ છે જવું જ પડે ને. એ સમાજને ખુશ કરવા માટે નાટક કરે ખોટું? આત્મામાં રહેવું છે એને, કર્મ દેખાય છે. જેમ ભરત ચક્રવર્તી રાજમાં આવ્યા એમ કુપોલદેવ મુંબઈ ગયા, બે સરખા જ છે ને, સરખા નથી. ત્યાં ઋષભનાથ ભગવાન હતા માથે, આની ઉપર કોઈ નહોતું માથે, એકલાએ મહેનત કરી જાય. એટલે કુપોલદેવને સરખાવી તો શકાય જ નહીં કોઈને. ઉપમા આપ્યા નહીં, તમારે રાખવી તે વ્યર્થ. પણ સમજવા માટે આવા દાખલા લેવાય કથાનકમાંથી, પણ સરખા નથી કાંઈ. એને તો હતા બોધ આપવા વાળા, એને બ્રાહ્મી સુંદરી કહેવા આવેલી, એકલા જ હતા. બધી સામગ્રી પોતે લઈને આવ્યા છે. બ્રહ્મચારી લખે છે કેવળ જ્ઞાન રવિતણી સામગ્રી ગ્રહી સાર, રવિવાર અવતાર નહીં સ્વયંબુદ્ધ અવતાર છે. આ સરખાવે તો ગયા કામથી. ઉપમા અપાય જ નહીં, ના પડે એને. ઉપમા આપવાની તમા નહીં રાખવાની. દર દરવાજે રે ઘંટડીઓ તણું, તોરણ કરતું નાદ, મુકટ અડતા રે જગવે પ્રવેશતા, તત્સંગ કદની યાદ, જાગો રે જીવો મોહ કરો કરો. રાત દરબારમાં ફરતા હોય ને બધા, કેટલા ઓરડા હોય, રૂમ હોય અંતપુરમાં, દરબારમાં. મુગટ અડે એટલે ઘંટડી વાગે, કેની મોત છે તારે માથે. ચેત ભરતેશ્વર ચેત, કાળ ઝપાટા દેત કે તારે માથે કોપીર્યો કાળ કે, ધ્યાન રાખજે. ઘંટડી ઓર્ડર કર્યો કે 24 કલાક કોણ? એટલે જ્યારે જ્યારે મુગટ દર દરવાજે રે ઘંટડીઓ તણું, તોરણ કરતું નાદ, મુકટ અડતા રે જગવે પ્રવેશતા, સત્સંગતિની યાદ આવે ભગવાન. આ દશામાં એણે આખું રાખે નિરંતર લક્ષ્ય સ્વહિતનો, આજ્ઞા નહીં ચૂકાય, ઋષભ ચરણમાં રે સ્થિર મન રોપીને, કાર્યો દ્વિયોગે જાય. ડબલ રોલમાં કામ કરે છે. કુપાલદેવ કહે છે વેશ્ય વેશે અને નિર્ગંધ ભાવે. અહીંયા ઋષભનાથ ભગવાનમાં ચિત્ત છે અને રાજ ચક્રવર્તી તરીકે કરે છે. બધું સરખું જ છે. આ કોઈ ઇતિહાસની પુનરાવૃત્તિ થઈ. કોઈ લખ્યું છે વેશ્ય વેશે અને નિર્ગંધ ભાવે વસતા કોટી કોટી વિચાર આવે છે આત્મામાં. બેધારી તલવાર ઉપર રહેવાનું છે. લોકોને એમ લાગવું જોઈએ કે આ વેપારી છે, પણ અમારે પાછું સાક્ષી ભાવે જીવવાનું આત્મા તરીકે. ભરત ચક્રવર્તી જનક વિદે એવું જ કુપાલદેવને થયું. મંદિરોથી રે કરી ભૂમિ શોભતી, ભક્તિ કરે રે તે સદાય, દાનાદિથી રે વ્રતિજન પોષતા, ભવતર વાતે ચહાય. હવે ભક્તિ ભજનમાં સમય ગાળે છે અને ઉદયપુર રાજ કરે છે. 1 મહિનો થાય, 2 મહિનો થાય એટલે ઈડરના જંગલમાં આવી જાય કુપાલદેવ, ચરોતરમાં આવી જાય. દિવાળીમાં રાળા જ આવ્યા, ખંભાત આવ્યા પછી કેવું થાય ભાગીદારને? સોની ઝવેરીની દુકાનવાળો દુકાન છોડીને દિવાળીના દિવસોમાં વયા જાય જંગલમાં, કેવું થાય ભાગીદારને? પણ એટલો પ્રભાવ હોય, બોલી ન શકે કંઈ. બોલે તો કે રાજીનામું સ્વીકારતા નહોતા. એણે રાજીનામું આપેલું ને રહેવા છે કે હજી 2 વર્ષ રહ્યો કે. ઈડર આવતા કહેતા અમને કોઈ પત્ર નહીં લખતા કે. ગમે? કેવી રીતે ગમે? જગત ભગતને વેર અનાદિ કેવી રીતે ગમે? સત્શાસ્ત્રોનું શ્રવણ ચર્ચા કરે, પ્રભુ દર્શનના ભાવ કે ક્યારે હું ઋષભનાથ ભગવાન પાસે જાઉં, એ જ ભાવ સાથે. સંઘ સકળની સેવા બહુ કરે, વધારે ધર્મ પ્રભાવ. એટલે ભરત ચક્રવર્તી સંસારમાં રહ્યા છતાં મનીમે વૈરાગી ભરત, મનીમે વૈરાગી. કેવા વૈરાગી હતા અને કેવું બેધારી ઉપર ચાલતા હતા એ હવે અવસરે જોશું. સમય પૂરો થાય છે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. એટલે આ કથાનક વાંચીને એટલે કુપાલદેવની દશા ખબર પડે આપણને કે કુપાલદેવ કેવા હશે.